के डिंडोली इलाके की घटना। प्रयोशा प्राइम सोसाइटी B3 विंग की दूसरी मंजिल पर आग लग गई, सामान और नकदी जलकर खाक। शॉर्ट सर्किट से घर में लगी आग। बोर्ड में शॉर्ट सर्किट के कारण घर का सारा सामान जलकर राख हो गया। घर में रखी आग से 10,000 की नकदी जलकर राख। घर में आग लगने से परिवार के लोग विलाप करते हुए परिवार फूट फूट कर रोया जब घर, जिसमें उनकी जीवन भर की कमाई थी, जल गया। दैत धर्मेश दिलीप भाई राणा। दिव्या दिलीप भाई राणा ने बताया। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। મારું નામ ધર્મેશ રાણા છે, દિલીપભાઈ ધર્મેશ. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થયું છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી. અમે બધા બહાર ઓફિસે ગયા હતા. મમ્મી બહાર ગઈ હતી મહેમાનના ત્યાં. તો આગ લાગી અને પછી આજુબાજુવાળાનો ફોન આવ્યો. પછી અમે બધા અહીંયા આવ્યા. આજુબાજુવાળાએ થોડી કોશિશ કરી આગ ઓલવાની, પછી ફાયર બ્રિગેડવાળા આવ્યા. ઘરમાં બધું તમામ વસ્તુ રાખ થઈ ગયું છે. પ્રયોસા પ્રાઇમ દિંડોલી B3-1 દિંડોલીમાં આવ્યા છે. દિંડોલીમાં રહીએ છીએ. 4 વર્ષથી રહીએ છીએ અમે. આગથી બધું રાખ થઈ ગયું છે. સોફાથી લઈને બધું આખું ઘર.
કયો કયો સામાન હતો ઘરમાં? ઘરમાં સોફા હતું, ટીવી હતું, ફ્રીજ ટીવી હતું, છે, પાણીનું પૈસા બધું. પણ હતા મંદિરમાં. મંદિરમાં પૈસા પણ હતા. કેટલા આઠ પૈસા હતા? 8-10 હજાર જેવા હતા. 8-10 હજાર રૂપિયા જેવું હતું. એ બી બધું રાખ થઈ રાખ ગયું. થઈ ગયું. જી તમારું નામ? મારું નામ રાણા દિવ્યા દિલીપભાઈ છે. અમે બધા જોબ પર ગયેલા હતા, તો આજુબાજુવાળાએ જાણ કરી કે તમારા ઘરમાં આગ લાગી છે, તો અમે આવ્યા. ફાયર બ્રિગેડવાળાએ બી આગ બુઝાવવાની કોશિશ કરી. પૂરા સામાન જલીને રાખ થઈ ગયો છે. શું શું વસ્તુ હતી ઘરમાં? સોફા હતા, મંદિરમાં પૈસા મૂકેલા તે બી જલી ગયા. પછી રસોડું આખું જલી ગયું, બધું જ જલી ગયું છે. નુકસાન થઈ ગયું. કેટલી રોકડ હતી ઘરમાં? પૈસા કેટલા હતા? 8-10 હજાર હતા. તમારા પપ્પાની કન્ડિશન કઈ રીતે? મારા પપ્પાને એક મોટી બીમારી છે, કેન્સરની બીમારી છે. હા. શું ન્યાયની માંગ રાખો? શું ન્યાયની માંગ રાખો? અમને વાપસ જેવું હતું તેવું ઘર મળી જાય વાપસ, તેની સહાય માંગીએ છીએ અમે.